મારું અને મારું બાપુ આ દુનિયામાં આગમન થાય ને આખી દુનિયાને ખબર છે, જાણે છે બધા, કરવું કોઈ નથી. માણસનો જન્મ થાય ને પછી દીકરો દીકરીની વાત નથી કરતો, કોઈ પણ માણસ આ જેટલા છે ને એટલા બધા માણસ છે. એમાં 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 કોઈ પક્ષપાતની વાત જ નથી. પછી એમાં જ્ઞાતિ જ્ઞાતિની વાત નથી, સ્ત્રી પુરુષની વાત નથી, ઊંચ નીચની વાત નથી, અમીર ગરીબની વાત નથી. માણા એટલે બધા તમે બેઠા છો, આ બેઠા છે, બહાર છે, ગાંડા છે, લુખા છે, લફંગા છે, બધા માણા જ. માણસ આ દુનિયામાં આવે તો વિચાર કરજો કે માના દૂધમાં, માના શરીરમાં દૂધની વ્યવસ્થા કોણ કરે છે? દીકરો દીકરીનો જન્મ થાય, આખા શરીરમાં બાપુ શરીરને ગમે ત્યાં કાપો ને માને, ક્યાંય દૂધ ન નીકળે તો બાળકને બાપુ પૈપાન કરાવવા લે અને લોહીનું દૂધ કરીને કોણ આપે છે? બહુ ઊંડું ઉતરવાની જરૂર છે. આ વાતો છે ને બાપુ, એ તો સંતના ચરણમાંથી વાત નીકળે. બોખું મોટું હોય, માણસને દાંત ન હોય, આવે તારે દાંત ન હોય બાપુ, એ ખાઈ ન હોય કે એને ખાવાની ખબર ન હોય. મહાપુરુષોએ બાપુ માના દૂધને ચોખ્ખું કીધું છે. સારામાં સારો, કિંમતીમાં કિંમતી, અમૂલ્યમાં અમૂલ્ય જો ખોરાક હોય ને તો માનું દૂધ છે. ઈ માને જ રોટલા નથી દેતી એટલે આ દુનિયા દુખી છે. મુદ્દો મેન ઈ છે. અને ઈ વખતે જો ખાતા આવડતું હોત તો આ દૂધની કિંમતે શું હોત? એને ખબર નથી હોતી, પણ માને ખબર હોય કે આ દૂધ પૌ ને તો જ આ સંતાન મોટું થાય. અને દાંત આવે ને તો એને ખાવાની વ્યવસ્થા બધી આ દુનિયામાં થઈ જ ગઈ હોય છે મારા રામ. તોય દુનિયા કહે છે આને મેં મોટો કર્યો, આને મેં આપ્યું ને મેં આપ્યું ને આમ આપ્યું. એમ નથી. દેવા વાળો ને કરવા વાળો કોક જુદો છે. પણ જીવન એવું જીવાય કે માણસને આવે ને, જન્મે ને ત્યારે જીભ હોય, દાંત ન હોય. અને લગભગ જાય તે દીએ જીભ હોય, દાંત ન હોય. ઈ એમ બતાવે છે કે જે કડક હોય ને એ આવે મોડા પણ જાય વેલા. અને નરમ થઈને રહ્યો ને તો બાપુ ઠેઠ સુધી તમારું જીવન હિલોળા મારે. નરમ થઈને જીવવાની જરૂર છે. દેહની માલિકોની જ વાત કરી છે. એટલે જ મહાપુરુષો કીધું છે કે જોયું ન જોયું, ટાણું કે કટાણું, બાપુ 24 કલાક તમારું મારું હરીની હાટડીએ હટાણું હોવું જોઈએ. અને ઈશ્વરની કૃપાથી જ તમારું મારું હાલે છે. આ તો આપણે આપણા વ્યામમાં છે કે મેં કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. ના, એવું છે નહીં. પછી તો ઠીક છે, ભલે ઘણા બધા વજન લઈને ફરતા હોય, આપણે કઈ ઉતારવો નથી. પણ બાપુએ ઘણી બધી વાત કરી. સદગુરુની શાન જ્યારે મળી જાય, તમે જો એક ઇતિહાસની તમને વાત કરું કે પેલા રાજા રજવાડામાં છે ને ઋષિ મુનિઓના આશ્રમે અમારા ક્ષત્રિય સમાજના છોકરાઓને યુદ્ધના હથિયાર કેમ ચલાવવા શીખવાતું હતું. ઋષિ મુનિઓમાં દરબારોના દીકરા જે ક્ષત્રિયો હોય એને લડવાનું ક્યારે આવે કાંઈ નક્કી. એટલે એને ઋષિ મુનિઓના આશ્રમમાં ભાલાની કે તલવારની કે બાણની એને આ બધી પરીક્ષાઓ આપવી પડે. એમાં જે આ 5 પાંડવો હતા ને એ વખતે એમના ગુરુ દ્રોણ, એ દ્રોણ ગુરુ પાસે આ શીખવતા હતા ને. તેથી બાપુ ભીલનો એક દીકરો એકલવ્ય એમ કહે છે કે મને આ વિદ્યા શીખડાવો. ત્યારે બધા ક્ષત્રિયો વિરોધ કરે છે કે આ તો અછૂત છે, આ તો ભીલનો દીકરો છે, આને થોડું અમારા દરબારના છોકરા ભેગું શીખવવાનું હોય. એટલે ગુરુ મહારાજે ના પાડી, ભાઈ તારું આ કામ નહીં અને તારે કઈ શીખીનાની જરૂર શું છે, અને તને શીખવાય નહીં કારણ કે તું અછૂત છો એમ. પણ એવી બાપુ એકલવ્યએ ગુરુ મહારાજની ગાંઠ વાળી લીધી કે ભલે મારો ગુરુ મહારાજ ના પાડે પણ એક ગુરુ મહારાજની મૂર્તિ બનાવી અને એની ઉપર વિશ્વાસ રાખીને હું આ ધનુષ બાણ શીખું અને પછી જોઉં છું કે મારા ગુરુમાં કેટલી શક્તિ છે. ને એની સામે મારા ગુરુ પાસેથી મારા જે ગુરુભાઈ છે એ કેટલી શિક્ષા લઈને એ કેટલા પારંગત છે ને હું કેટલો પારંગત થઉં છું. બાપુ એનું મનોબળ કેટલું છે. ઓલા જીવતા જાગતા દ્રોણ ગુરુ પાસે એક દરબારના દીકરા શીખે છે. અને દ્રોણે બાપુ એક ગારાની માટીની મૂર્તિ બનાવી કે આ મારો દ્રોણ, આ મારો ગુરુ, આ મારો બાપ. અને મૂર્તિને આમ સામે મૂકી અને ગુરુ મહારાજને બાપુ એ મૂર્તિને પગે લાગીને પછી ધનુષ બાણ શીખે છે. એની હાથે નિશાન લાગે ન લાગે, લાગે ન લાગે. અને એવો બાપુ એ પારંગત થયો ને તેથી અર્જુનની પરીક્ષા દ્રોણ કરે. અને પછી આ એકલવ્ય જોવે છે અને એ દ્રોણને કહે છે ઝાડવાની ઉપર ચકલી બેઠી છે અને દ્રોણ
અર્જુનને કહે છે કે અર્જુન તને મેં આટલું શીખ્યું સામે ડાળી માથે ચકલી બેઠી દેખાય છે? તો કે હા. તો કે ચકલીની આંખ દેખાય છે? તો કે હા. તો કે આંખને મારતો બાણ, અને બાણ માર્યું ને ચકલી જઈને પછી એકલવ્ય કહે છે ગુરુ મહારાજ એક મારી વાત માનશો? કે શું? એ કે સામે કૂતરું ભય છે ને, આમને તો મારી નાખી ને, પણ આ કૂતરું ભય છે ને એના મોઢામાં બાણ મારું ને કૂતરું ન મરે ને બાણ એના મોઢામાં જાય તો? બાપુ દ્રોણ ચક્રી ખાઈ ગયા કે એવું કોઈ દી બને? એની કેવડી ચાલે છે એના બાણની કે મારું બાણ ત્યાં જઈ ન જ અટકે ને કૂતરું ન મરે. કેટલો બાપુ બાણા વળી છે. અને એને બાણ છોડ્યું, કૂતરું ભતું હતું, એના મોઢામાં જઈને બાણ ઊભું રહી ગયું. અને દ્રોણને એમ થયું કે તું આ ક્યાં શીખ્યો? કે મારા ગુરુ પાસે. કે તારા ગુરુ કોણ? કે મારા ગુરુ દ્રોણ. દ્રોણ સામે ઉભા છે કે મેં ક્યારે શીખ્યું? કે બાપુ મેં માટીની મૂર્તિ બનાવી હતી તમારી, તમે તો મને ના પાડી હતી. બાપુ કેવડો ભરોસો છે. તોય એમને એમ થયું કે આ દરબારું છે વિરોધ કરશે, કે આમને તમે શીખડાયું નથી તો એટલું શીખ્યો, અને અમારા છોકરાને તમે આટલું બધું શીખડાવ્યું તો અમારા છોકરા આટલા પારંગત નથી. એટલે એમને એમ થયું કે આની પાસે હું દક્ષિણામાં એના હાથનો અંગોઠો માગી લઉં, બાણની ધનુષની પણસ ન ચડાવી શકે. તો કે હું તારો ગુરુ છું? તો કે હા. તો કે તારે મને ગુરુ દક્ષિણામાં કંઈક આપવું પડે. તો કે બોલો બાપુ. તો કે તારા જમણા હાથનો અંગોઠો મને કાપી દે. એકલવ્ય બાપુ એનો ગુરુ સમજી ગયો, પણ તરત જ બાપુ છરી કાઢીને આંગળો જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દીધો. લ્યો બાપુ, પણ હવે બાપુ તમને એક વાત કરું, તમે મારો અંગૂઠો શું કામ કાપ્યો એ મને ખબર છે, અને હવે મારે તમને પરીક્ષા આપવી નથી, પણ અખતરો કરવો હોય તેથી કહેજો. જો હજી અમારા નિશાનમાં ફેર પડે તો મારો ગુરુ કોક ગાંડો હોય. હજી મારું નિશાન બાપુ ઈ જ હોય. મારો અંગૂઠો ભલે કાપી લીધો, આનું નામ સિદ્ધાંત કહેવાય, આનું નામ બાપુ ગાંઠ વળી દે કહેવાય. હજી મને તમને ગાંઠ જ નથી વળી. સત્ય તો સત્ય જ હોય, હોનું હોય હોનું જ હોય. ઓલામના ગુરુ હારા, અમારા ગુરુ આમ.